હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 બીકોઝ અને ધેરફોર લઈશું. એમાં બીકોઝ એટલે કે કારણ કે, એટલે કોઈ બી વાક્ય આપણે કોઈ કારણ દર્શાવવું હોય તો આપણે બીકોઝ મૂકી શકીએ છીએ વાક્યમાં. જો પહેલું છે, સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ, એટલે કે સ્નેહાએ શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. ઓકે. બીજું, નીતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ્ટ ધ મેચ, તો કે નીતિન ઉદાસ છે. એટલે કે કેમ ઉદાસ છે? તો કે કારણ કે આપણે મૂકવા માટે આપણે કયું વાક્ય મૂકીશું? આપણે બીકોઝ મૂકીશું. એટલે કે બીકોઝ હી લોસ્ટ ધ મેચ, એટલે કે કારણ કે તે મેચ હારી ગયો. ધેરફોર, તો ધેરફોરનો મતલબ શું થાય? તેથી અથવા પરિણામે. એટલે કેટલીક વાક્ય આપણે તેથી હોય તો આપણે મૂકીશું. જો પહેલું વાક્ય છે, સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ, સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ નહીં આવે. નીતિન લોસ્ટ ધ મેચ ધેરફોર હી ઇઝ સેડ, નીતિન મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. ચલો હવે એક્સરસાઇઝ છે. ફર્સ્ટ પહેલા પ્રશ્નમાં શું કહે છે? મેં સેન્ટેન્સ ઇન એ વિથ ધોઝ ઇન બી યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર, એટલે કે બીકોઝ અથવા ધેરફોરનો ઉપયોગ કરીને એ અને બી ના વાક્યો આપણે જોડવાના છે. તમને અહીંયા વાક્યો આપેલા છે એ અને બીના, તો અહીંયા જોડેલા છે, જરા ધ્યાન આપજો, આપણે દેખીશું. તો પહેલું વાક્ય બનશે, મિસ્ટર મોદી ઇઝ લેટ, તો આવશે બીકોઝ હી મિસ ધ બસ. બીજું, જતીન હેઝ વોન ધ મેચ, તો આવશે ધેરફોર હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. ત્રીજું, ધ ટીચર ઇઝ એબસન્ટ, તો કે ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. ચોથું, વી કેન નોટ ગો આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. પાંચમું, નીતિન ઇઝ નોટ વેલ ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. છઠ્ઠું, ભરત કેન નોટ કોલ હિઝ મધર બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ ફોન. સાતમું, મધર ઇઝ એંગ્રી બીકોઝ યુ હેવ નોટ ક્લીન યોર રૂમ. આઠમું વાક્ય તો કે આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક બીકોઝ આઈ હેવ ટુ ટુક આફ્ટર માય મધર. પછી નવમું, નીતા ઇઝ હેપી બીકોઝ શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. દસમું, ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ ટેક રેસ્ટ. ક્વેશ્ચન 2 લઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર ધેરફોર. ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું કીધું છે, સમર ઇઝ લેટ બ્લેન્ક્સ ઇઝ મધર ઇઝ વરીડ, તો કે ધેરફોર આવશે. બીજું લઈશું, ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે બ્લેન્ક્સ દે કેન પ્લે, તો કે ધેરફોર. ત્રીજું, મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બ્લેન્ક્સ સી હેઝ અ હોલિડે, તો કે બીકોઝ. ફોર્થ, અંશ ઇઝ એબસન્ટ બ્લેન્ક્સ હી હેઝ ફેવર, તો કે બીકોઝ. ફિફ્થ, ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ બ્લેન્ક્સ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ, તો બીકોઝ આવશે. સિક્સ્થ, અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, તો બ્લેન્ક્સ ધ ટીચર વિલ પનિશ હિમ, તો કે ધેરફોર આવશે. સેવન્થ, હર્ટ્સ મિસ ધ બસ, તો બ્લેન્ક્સ હી વિલ ગો બાય ઓટો રિક્ષા, તો કે ધેરફોર. એઇથ, ફાધર ઇઝ એંગ્રી બ્લેન્ક્સ આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, તો ધેરફોર આવશે. નાઇન્થ, દીપિકા વોઝ લેટ, તો બ્લેન્ક્સ સી મિસ ધ બસ, તો કે બીકોઝ. 10th, રામ વોઝ ટાયર બ્લેન્ક્સ હી ડીડ નોટ પ્લે વિથ અસ, તો ધેરફોર. 11th, વી હેવ વોન ધ મેચ બ્લેન્ક્સ વી વિલ હેવ અ પાર્ટી, તો કે ધેરફોર. 12th, Richa has left the school blanks her father has a job in Surat now, તો કે because. 13, I am not going home now blanks I have a lot of work, તો કે because. 14, it is Sunday today ખાલી જગ્યા I can get up late, તો કે therefore. 15, there are few students in school, તો કે blanks it is raining very heavily, તો કે because. 16, Maya made tea blanks father wanted the drink it, તો because આવશે. 17, દર્શન is studying blanks he will not watch TV, એટલે કે therefore. 18, the principal was angry blank the boys broken the window, તો because આવશે. 19, father is in Navsari blanks he will not attend
and attend the function here. તો કે therefore 20 આવશે. મિસ્ટર દવે વેન્ટ હોમ બ્લેન્ક્સ he had no work in the office. તો કે because. ક્વેશ્ચન 3 લઈશું કે રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. તો કે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો પહેલું છે યતીન શુડ હરી અપ ધ ટ્રેન ઇઝ અબાઉટ ધ લીવ ટુ લીવ. તો આવશે યતીન શુડ હરી અપ બીકોઝ ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. બીજું બનશે ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. તો ધેરફોર યતીન ઇઝ શુડ હરી અપ. બીજું વાક્ય વી શુડ સેવ વોટર ઇટ ઇઝ અવર લાઇફલાઇન. તો બનશે વાક્ય વી શુડ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ અવર લાઇફલાઇન. બીજું વાક્ય બનશે વોટર ઇઝ અવર લાઇફલાઇન ધેરફોર વી શુડ સેવ ઇટ. ત્રીજું ઉમંગ વિલ કમ અર્લી ધ ટીચર કમ્સ એટ 8 AM. તો ઉમંગ વિલ કમ અર્લી બીકોઝ ધ ટીચર કમ્સ એટ 8 AM. તો વાક્ય બીજું બનશે ધ ટીચર કમ્સ એટ AM ધેરફોર ઉમંગ વિલ કમ અર્લી. ફોર્થ વી મસ્ટ રીચ બાય 10 o'clock ધ પ્રોગ્રામ બિગિન એટ 10:30. તો વાક્ય બનશે વી મસ્ટ રીચ બાય 10 o'clock બીકોઝ ધ પ્રોગ્રામ બિગિન એટ 10:30. બીજું વાક્ય બનશે ધ પ્રોગ્રામ બિગિનિંગ એટ 10:30 ધેરફોર વી મસ્ટ રીચ by 10 o'clock. Fifth, you should exercise regularly. It keeps you fit. તો બનશે પહેલું વાક્ય you should exercise regularly because it keeps you fit. બીજું બનશે exercise keeps you fit therefore you should be it regularly. Sixth લઈશું તો eat fresh fruit they are good for health. તો આવશે ફેટ ફ્રેશ ફૂડ બીકોઝ દે આર ગુડ ફોર હેલ્થ. બીજું બનશે ફ્રેશ ફૂડ્સ આર ગુડ ફોર હેલ્થ ધેરફોર ઇટ ફ્રેશ ફ્રૂટ્સ. સાતમું વાક્ય બનશે જયા કુકડ ફૂડ મધર વોઝ નોટ એટ હોમ. તો કે જયા કુકડ ફૂડ બીકોઝ ધ મધર વોઝ નોટ એટ હોમ. બીજું બનશે મધર વોઝ નોટ એટ હોમ ધેરફોર જયા કુકડ ફૂડ. આઠમું લઈશું ગીતા કેમ લેટ શી વોઝ બિઝી. તો ગીતા કેમ લેટ બીકોઝ શી વોઝ બિઝી. પછી ગીતા વોઝ બિઝી ધેરફોર શી કમ લેટ. નાઇન્થ લઈશું ડુ નોટ કટ ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. તો બનશે ડુ નોટ કટ ટ્રીઝ બીકોઝ ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. બીજો હશે ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ therefore do not cut. 10th આવશે do not tease animals it is a bad habit. તો કે do not tease animal because it is a bad habit. બીજું બનશે વાક્ય habit eat them. બીજું બનશે to tease animal is a bad habit therefore do not tease them. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.